દ્રષ્ટાંતમય કથા આવી. કથાને ઉલટાવો તો થાક થઈ જાય. થાક ઉતારવાનું સાધન કયું? તો આપણને તરત યાદ છે પથારી. ના, પણ બીજાનો થાક ઉતારવાનો છે. મનનો થાક ઉતારવાનું સાધન કયું? તો સત્સંગ છે. બહુ ડિપ્રેશનમાં આવી જાઓ, બહુ ટેન્શનમાં આવી જાઓ, બહુ વિચાર વાયુમાં આવી જાઓ, તો થોડાક સમય માટે આવા સત્સંગમાં ચાલ્યા જાઓ. થોડાક સમય માટે એકાંતમાં ચાલ્યા જાઓ. થોડાક સમય માટે ગાયોના સાનિધ્યમાં ચાલ્યા જાઓ. થોડાક સમય માટે પ્રકૃતિના સૌંદર્ય દ્રશ્યમાં ચાલ્યા જાઓ અને જુઓ તમારું બધું સેટિંગ થઈ જાય છે કે નહીં. ડોક્ટર કહે છે ને હવા ફેર કરો. ભાઈ ઘરમાં થોડી હવા ફેર કરી જાઓ એટલે આપણે હિલ સ્ટેશન દેખાય છે. શાસ્ત્રોએ હજારો વર્ષોથી કહ્યું છે હવા ફેર કરો. આ સત્સંગમાં જાઓ, પ્રકૃતિની અનુભૂતિ કરી લો, પ્રકૃતિના દર્શન કરી લો. તુંગભદ્રા નદીના કિનારે દુંદુલી નામનો, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે. દુંદુલી નામની તેની પત્ની છે. આત્મદેવની પાસે બધું જ છે, પણ એક વસ્તુ નથી. આપણી પાસે પણ છે. પહેલી ભૂખ આપણને કઈ લાગે છે? આજના સમાજમાં માણસને પહેલી ભૂખ રૂપિયા કમાવાની લાગે છે. રૂપિયા જોઈએ, કારણ રૂપિયા વગરનો નાને નાથા લાલ. એટલે રૂપિયો જોઈએ, રૂપિયો હશે તો બધા આવશે. અને આજના સાધુ સંતો પણ કોને શોધે છે? કોઈ ભગવદીઓને શોધવા નીકળતા જ નથી. જેને માણા 500 કરીએ કરે ને 5000 કરીએ કરે, પણ અમે તો એને શોધીએ 5 લાખ આપે એવો કોણ છે? વિચારો, પરિવર્તન આવી ગયું ને સમાજની અંદર. પહેલાના સમયમાં લોકો ભગવદીના ઘર શોધતા હતા, આજે ધનવાનોના ઘર શોધે છે. ભાઈ 5 કરોડ તું આપું છું, 25 લાખ આપું છું, કેટલા આપશો તમે બોલો? અને સીધી જ ઓફર, કેટલા લાખ આપો છો? દાન 3 પ્રકારના હોય છે. એક અમૃત તુલ્ય દાન, એક દૂધનું દૂધ જેવું દાન, અને એક લોહી જેવું દાન. તમારે કહેવાનું છે કયું લોહી જેવું કહેવાય, કયું દૂધ જેવું કહેવાય અને કયું અમૃત જેવું કહેવાય. પરાણે માગીને લઈ જાય એ દાન કેવું કહેવાય? માગો ને તમે આપી દો એ દાન કેવું કહેવાય? અને વગર માગે તમે આપો એ દાન કેવું કહેવાય? તો વગર માગે જે મળ્યું એ અમૃત જેવું દાન છે. માગીને મળ્યું એ દૂધ જેવું દાન છે. અને પરાણે હટ કરીને માગીને લીધું એ લોહી જેવું દાન છે. તમારી પાસે 500 ની કેપેસિટી નથી, તમને કે 500 હલવા જ પડશે, હલવા પડશે, ગમે તે ધાડ પાડો, ચોરી કરો, લૂંટફાટ કરો, પછી હૈયું બળે ને યાર 500 તો દેવું થઈ ગયું ને ખાઈશું શું? હાજે તો સમાજની જે સ્થિતિ છે આજે વિકટ પરિસ્થિતિ છે. આત્મદેવ સંપત્તિ કમાવી જોઈએ, સંપત્તિ જોઈએ. ભગવાન કદાચ ભૂલાઈ જવાય તો વાંધો નહીં, પૈસા ભૂલી ગયા તો તકલીફ છે. એ ખિસ્સામાં જ શોભે, તિજોરીમાં જ શોભે છે, પણ જો હાથમાંથી બહાર કાઢો તો પછી તરત જ જતી રહેશે કે નહીં. આ ખરીદી લો, આ ખરીદી લો, આ ખરીદી લો, આ ખરીદી લો. તો લક્ષ્મી ચંચળ છે. સંપત્તિ કમાયા પછી શું કેવી રીતે વાપરવી? આજે કમાતા પણ નથી આવડતું અને વાપરતાય નથી આવડતું. આજે માણસ શોષીને લોકોનું કમાવાની વૃત્તિ કરે છે અને વાપરવા માટે ક્યાં જાય છે? એ વ્યસનોના શરણમાં જઈને લાખો રૂપિયા વાપરી કાઢે છે. કારણ જેવી રીતે આવ્યું એવી રીતે જ જાય. સંપત્તિના 2 પ્રકાર બતાવ્યા છે, દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. ગીતામાં 2 પ્રકારની સંપત્તિ બતાવી છે. કોઈ દેવી સંપત્તિ પણ છે અને કોઈ આસુરી સંપત્તિ પણ આવી છે. તમારી પાસે કોઈનો 1 રૂપિયો આવ્યા પછી
તમારે ત્યાં સંપત્તિ આવવા લાગે તો જાણવાનું એ દેવી સંપત્તિ છે ને. ખાવાનો ટાઈમ નહીં, સુવાનો ટાઈમ નહીં, ઘરવાળા જોડે બેસવાનો ટાઈમ નહીં, બસ પૈસા 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 પૈસા, અને શરીર બગડી ગયું. બોલો હવે કિંમત કોની આવી? શરીરની. એટલે પછી શું કરવા મળ્યા? ડોક્ટરો પાસે જઈને કહેવા લાગે, સાહેબ દવા સારી આપો, ટ્રાન્સપ્લાન્ટ કરી આલો, આ કરી આલો, ઓપરેશન કરો, આ કરો, મને સારો કરો. શરીર બગાડી, રૂપિયા કમાયા, રૂપિયા ગુમાવી, શરીર બચાવવા ગયા, 2 ડબલા ખાલી. સંપત્તિ કેવી રીતે કમાવી, કેવી રીતે વાપરવી, એ પણ કડા છે. લોકો ઉડાડે છે, 500ના બંડલો ઉડાડે છે, એ ઉડાડી જ નાખે. એ અભિમાન આવ્યું, એમાં ઉપરથી નિશંસ આવ્યા, અભિમાન આવ્યો, અહંકાર આવ્યો, ઈર્ષા આવી. કોઈને ઈર્ષા પણ આવે, પણ એના ચરણમાં મૂકી દીધી હોય તો દાસત્વ આવે, શરણાગતિનો ભાવ આવે અને લક્ષ્મીના આશીર્વાદો પડે. પણ ત્યાં ઘમંડ આવી જાય છે, એનો અનાદર કરતા એવું લક્ષ્મી પણ સમજતી હશે કે આ મને લક્ષ્મી તરીકે સાચવે છે, પણ જોને ઉડાડે છે એટલે માનો અનાદર નથી કરતા, ધુતકારતો નથી. આત્મદીની પાસે 2 વસ્તુ છે, સંપત્તિ છે, કીર્તિ છે. હવે ત્રીજી ભૂખ જાગે છે, સંતતિ. મને પુત્ર નથી, કરોડો રૂપિયા છે, વૈભવો છે, પણ કોઈ વાપરનાર નથી. તો એ પણ એક અફસોસ જાગે છે. પછી ઓલિયા દોજા ધાગા જંતર મંતર દવાઓ લાખો કરોડો રૂપિયા ખર્ચે. આજનો સમાજ પોતાની જાતે કૂવામાં પડવાની તૈયારીઓ કરી રહ્યો છે. જે ક્ષણે ઈશ્વરે પ્રસાદ આપણને આપ્યો છે, આજનો સમાજ એ ક્ષણે સ્વીકારતો નથી, અને પછી જ્યારે પ્રસાદનો અનાદર કરતો જાય છે, અને પછી જ્યારે એને ભૂખ લાગે છે અને પ્રસાદની જરૂર પડે છે, ત્યારે લાખો રૂપિયાને ખર્ચવા પડે છે. કમસે કમ એક પ્રસાદ સ્વીકારી લે, કારણ ઈશ્વરનો આપેલો પ્રસાદ એ સંતાન, એ પ્રસાદના રૂપમાં છે, જે ભગવાને આપણને એક તક આપી અને એને સ્વીકારી લો. પણ આજનો એજ્યુકેટેડ માણસ એના વિચારો તરફ ચાલ્યો જાય છે.